ફાઇનલી તો આપણે ઓર્ડરમાં જવા નીકળી ગયા છે, જે સરસંગમાં ઓર્ડર છે સંતરામપુર બાજુ, જે હિતેન્દ્રભાઈને ભાણાનું લગ્ન છે. અને આ જો હિતેન્દ્રભાઈ બહાર મળે છે. પછી ચલો નિત્યા છે, ગાડી બહાર કાઢે છે સાહિલભાઈ. તો ચલો. અને આપણો સાગર ગાડી બહાર કાઢી રહી છે. ફાઇનલી તો સાહિલે બહાર કાઢી લીધી છે ગાડી, જોઈ રહ્યા. અને સાગર સાઈડ બતાવે છે અને મિત્યો અંદર છે. અને અશ્વિન આવી રહ્યો છે બેલ્ટ લઈને. સાહેબ છે આ ગાડી, આ દે આ ગાડી થોડી પાછળ ના લે, પાછળ કેબલ અડી જાય. હા ચલો, ટર્નમાં થોડી તકલીફ પડી ગઈ છે, કઈ નહીં ભાઈ, બધું કરી લે. અને અશ્વિન આવી ગયો છે બેલ્ટ પકડીને. અશ્વિન બે શબ્દ કહેવા માંગે? હા એ જ કરે છે અશ્વિન તો અત્યારે. અને કઈ નહીં, ચલો તો મળીએ આગળ જઈને. જઈ રહ્યા છીએ લુણાવાડા જઈશું, સંતરામપુર જઈ રહ્યા છીએ. ફાઇનલી તો આપણે નીકળી ગયા છે ઓર્ડરમાં જવા માટે. આજે વિપુલ, આજે આ બધા છે આપણા ફ્રેન્ડ. અશ્વિન ત્યાં બેઠો છે, સાગર આરામમાં, અને મિત્યો ત્યાં બેઠો છે, વિમલ ખાઈ છે. ચલો મળીએ કન્ટિન્યુ બ્લોગમાં. અને સાહિલભાઈ ગાડી ચલાવે છે. ફાઇનલી તો આપણે આવી ગયા છે મહીસાગર બ્રિજ ઉપર, જે મહીસાગર છે, જોઈ રહ્યા છો. આ બધા બેઠા છે. હાલો દર્શન તો કરો. કોઈ ફાઇનલી તો આપણે ડીઝલપુર આવીને નીકળી ગયા છે. ગાડી બહાર કાઢી લીધી છે અને જોઈ રહ્યા છો આ પેટ્રોલ પંપ છે. ચલો તો ડીઝલપુર આવી જઈએ, મળીએ આગળ. ફાઇનલી તો આપણે લુણાવાડા પહોંચી ગયા છે, જે લુણાવાડા કોટેજ ચોકડી જોઈ શકો છો. આ કોટેજ ચોકડી છે. અહીંયાથી આપણે જવાનું છે સંતરામપુર બાજુ, જે સંતરામપુર બાજુ સરસંગ કરીને ગામ છે, ત્યાં અંદર જવાનું છે ગામમાં. અને આ નિત્યા છે, જે બોડાભાઈની છોકરી. એમ મારવાનું એમ. નિત્યા છે આ. આપણા જોડે છે આ ખલનાયક સાઉન્ડ, આપણા ભાઈનું છે, સંજુનું છે. આ રહી સંજુ મલમ મારી ગયા. પાવર એમ લેવાનું છે એની જોડે છે, લઈ ગયો તો એ આવે છે. હા ભાઈ છે, પાવર એમ આપે છે સંજુ. સંજુ જો સંજુ પાવર એમ હાલવા આવે છે. આજે લાગે છે સંજુ ચંપલ નહીં પહેરેલા. હા છે આપણા ભાઈ નું ખલનાયક સાઉન્ડ સંજુ. અલે પણ ચંપલ તો પહેર. કરાડાવી લાયો. આ પણ પીએ બ્રાન્ડેડ છે ભાઈ, ઓરિજિનલ. ચલો મળીએ આગળ. ફાઇનલી તો આપણે મોટી સરસંગમાં પહોંચી ગયા છે અને ગાડી અંદર નાખી દીધી છે. જઈ રહ્યા છે. આ છે મોટી સરસંગ, આપણે પહોંચી ગયા છે. આ છે મિત્યા.
સરળ મસ્તી કરે છે. ફાઇનલી તો લાઇટિંગ મારવાનું ચાલુ છે. જોઈ રહ્યો છો અશ્વિનને અમરને બધા લાઇટિંગ મારે છે. અને જોઈ લો અશ્વિન અમર છે લાઇટિંગ મારે છે. અને આ મિતુલ છે અહીંયા. અને આ વિપુલ ઉપર લાઇટિંગ મારે છે. શાર્પી એવું બધું લગાઈ ગયું છે. અને વિધાઉટ એક શાર્પી અને 4 શાર્પીઓ મારી દીધી છે. લેઝર એક છે સિંગલ. અને અહીંયા ભૂટો બેઠો છે જોઈ શકો. લાઇટિંગનું કામ ચાલુ જ છે હજુ જોઈ રહ્યા છો. પછી ભાઈ ટેસ્ટિંગ કરે છે. અને સાહિલ આવે છે આ બાજુ. સાહિલ આવે છે અંદર. આ જો હા અશ્વિન ગાઈસ લોક મારે છે. જોઈ લો અશ્વિન લોક મારે છે. એ જ બધું છે કોમ કરે બીજા જ બાકી. હા બીજા જ બાકી ફેલ. આ બધા ફરી આ જો હે ફેલ. આ પછી આ જો હે આ એક આ ફરે. ઓકે ઓકે વિપુલ એટલે શું લાગે કોમ એટલે આ બધું જ લાઇટિંગ એને માર્યું 4 સાર પર. આ બોડો 4 વાગે ઉઠી જાય સવારમાં ગાડી નવી લઈ લે. અને ચલો મળીએ આગલા સેટઅપમાં પૂરું કરીએ. ફાઇનલી તો લાઇટિંગ લાગી ગઈ છે. અને જોઈ રહ્યા લાઇટિંગ સેટઅપ આપણો લાગી ગયો છે. સેટઅપ પૂરો મારી દીધો છે. અને બીજું થોડું બાકી છે. બ્લેન્ડર જોઈન્ટ કરે પછી બ્લેન્ડરનું વાયરિંગ થઈ જશે એટલે પછી લાઇટિંગ ચાલુ બતાવી દે. અને બટ કે સિસ્ટમે ટેસ્ટિંગ કરે છે ભાઈ. જોઈ રહ્યો છે સિસ્ટમ ટેસ્ટિંગ કરે છે ભાઈ. ટેસ્ટિંગ કરવાનું ચાલુ જ છે. અને આ નિત્ય વાયરિંગ બધું કરે છે. અને આ મિતુલ અને આ વિપુલ આપણો અને અમર બધા જોડે જ છે. અને પેલી બાજુ કહે હા છે આપણા હિતેન્દ્રભાઈ ઉભા છે.
ફાઇનલી તો ગાઈસ આપણો ઓર્ડર પતી ગયો છે અને શાર્પી ને એવું ખુલે છે જોઈ રહ્યા છો શાર્પી બધી ખોલી લીધી છે ભાઈ બધી શાર્પી ખૂટી ગઈ છે આ બધા જુઓ તો ચલો મળીએ સવારે જાનમાં બાય બાય હા અશ્વિન હા સાહિલભાઈ આવી ગયા